જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન મિત્રો જે છે એ કે સપ્ટેમ્બર 2024નું એટલે કે તારીખ 12 એટલે કે આજનું 12/9/2024ના રોજ મિત્રો જે તમારી એકમ કસોટી લેવાની હતી એનો મિત્રો તમારી સમક્ષ આપણે જે પ્રશ્ન બેંક મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે ધોરણ 11ની છે, વિષય મનોવિજ્ઞાન છે અને પ્રશ્ન બેંક નંબર 3 છે. અને આમાં શું પૂછાવાનું હતું તો પ્રકરણ 3 એટલે કે માનવ વિકાસ કોહલબર્ગના સિદ્ધાંતોથી સંપૂર્ણ પ્રકરણ 4 વર્તનના જૈવિક આધારો એટલે કે મગજની રચના, રંગસૂત્રો, જનીન તત્વો ત્યાં સુધી પૂછાવાનું હતું. તો મિત્રો આપણે એને તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. જો તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ તો જો વિભાગ એ જોઈએ આપણે વિભાગ અની અંદર જો શું હતું વિભાગની અંદર તો કે નીચેના પ્રશ્નોમાંથી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર આપવાનો હતો. પ્રત્યેકનો એક ગુણ હતો. તો જોઈએ આપણે કે નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે. પહેલો પ્રશ્ન હતો તો જીન પિયાજે, એરિક્સન, કોહલબર્ગ કે સિગમન્ડ ફ્રોઇડ. બીજો પ્રશ્ન હતો કે સિગમન્ડ ફ્રોઇડ કયા તબક્કામાં બાળકની કામ શક્તિને લિમ્બિડો તરીકે ઓળખાવે છે. મુખ કેન્દ્રીય અવસ્થા, ગુદાવસ્થા, શિશ્ન કેન્દ્રીય અવસ્થા કે સુપ્ત અવસ્થા. ત્રીજો પ્રશ્ન છે કે ફ્રોઇડના મતે કઈ અવસ્થાનું મુખ્ય લક્ષણ વિજાતીય આકર્ષણ છે. ગુદાવસ્થા, શિશ્ન કેન્દ્રીય અવસ્થા, સુપ્ત અવસ્થા કે પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. પ્રશ્ન 4 જોઈએ આપણે તો કે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. જીન પિયાજે, ફ્રોઇડ, એરિક્સન કે કોહલબર્ગ. પ્રશ્ન 5મો છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી છે. જીન પિયાજે, એરિક્સન, કોહલબર્ગ કે ફ્રોઇડે. છઠ્ઠો પ્રશ્ન કે જીવન વિકાસના તબક્કાનો સિદ્ધાંત કોણે આપ્યો છે. તમારી સમક્ષ 4 ઓપ્શન આપ્યા. જો કયા ઓપ્શન છે કે એરિક્સન, ફ્રોઇડ, જીન પિયાજે કે કોહલબર્ગ. ત્યારબાદ પ્રશ્ન આગળ હતો કે આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે. નૃવંશાસ્ત્ર, મનોવિજ્ઞાન, શરીર વિજ્ઞાન કે પ્રજોપતિ શાસ્ત્ર શું કહેવામાં આવે છે એ તમારે લખવાનું. ત્યારબાદ જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે. તો નાનું મગજ, મોટું મગજ, થેલેમસ કે સીમાવર્તી તંત્ર કોણ પહોંચાડે છે તમારે લખવાનું હતું. ત્યારબાદ માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે. 22, 23, 33 કે 46. ત્યારબાદ ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે. 22, 42, 23 કે 46. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે. 3.36 કિલોગ્રામ, 1.63 કિલોગ્રામ, 1.36 કિલોગ્રામ કે 1.46 કિલોગ્રામ કેટલું હોય છે એ તમારે લખવાનું. ત્યારબાદ સાંસ્કૃતિક વિકાસનો આધારસ્તંભ છે એ તમારે જાણવાનું તો કયો છે. તો વારસો, જનીન તત્વો, શિક્ષણ કે ભાષા. ત્યારબાદ મગજના કયા ભાગમાં દ્રષ્ટિ કેન્દ્રો આવેલું છે. તો પશ્વખંડ, અગ્રખંડ, મધ્યખંડ કે નિમ્નખંડ. ખાલી જગ્યા રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. હાઇપોથેલેમસ, થેલેમસ, ચેતાક્ષેતુ કે કરોડરજ્જુ કોણ આપે છે તમારે લખવાનું. ત્યારબાદ મગજનો કયો ભાગ છે એ મગજનો કયો ભાગ જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. તો મગજસ્કંદ, મસ્તિષ્ક સાલ, સીમાવર્તી તંત્ર કે એમિગડાલા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે મગજની રચનાનો કયો ભાગ આપણી હલનચલનની તરેહોની સ્મૃતિને સંગ્રહિત કરે છે. મોટું મગજ, નાનું મગજ, હાઇપોથેલેમસ કે થેલેમસ. 17મો પ્રશ્ન કે ભૂખ, તરસ અને જાતીયતા જેવી પ્રેરણાઓ અને આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન કોના આધારે થાય છે. હાઇપોથેલેમસ, થેલેમસ, એમિગડાલા કે હિપોકેમ્પસ. ત્યારબાદ જો પ્રશ્ન આગળ કે મગજનો કયો ભાગ આક્રમકતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો હિપોકેમ્પસ કયો આવશે. હિપોકેમ્પસ, એમિગડાલા, થેલેમસ કે હાઇપોથેલેમસ. ત્યાર પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મગજનો કયો ભાગ એ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે. હિપોકેમ્પસ, એમિગડાલા, થેલેમસ કે હાઇપોથેલેમસ. મોટું મગજ માનવ મગજના કેટલામાં ભાગનું બનેલું છે. 2/3, 1/2, 1/3 કે 3/2. વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે. અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ કે નિમ્નખંડ. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મગજનો કયો ખંડ વિચારના આયોજન તેમજ નિર્ણય પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે. મધ્યખંડ, પશ્વખંડ, અગ્રખંડ કે નિમ્નખંડ એ તમારે લખવાનું. ત્યારબાદ મગજનો કયો ખંડ મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. જવાબ શું આવશે કે અગ્રખંડ, મધ્યખંડ, ત્યારબાદ પશ્વખંડ કે નિમ્નખંડ. જવાબ શું આવશે તમારે જણાવવાનું હતું. આગળ જોઈએ આપણે કે નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકો જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે. તો જૈવ મનોવૈજ્ઞાનિકો,
ચેતા મનોવૈજ્ઞાનિકો, શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકો કે આપેલ તમામ એ તમારે જણાવવાનું. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિભાગ બ જોઈએ. વિભાગ બની અંદર જો શું આવશે તો વિભાગ બની અંદર વિભાગ બ જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાના. જોઈએ પ્રશ્ન આપણે કે કોના મતે વિકાસની અવસ્થાઓ એ વ્યક્તિની મનોજાતીય અવસ્થાઓ છે? ફ્રોઇડ મનોજાતીય વિકાસની કઈ અવસ્થાને કામ શક્તિના વિકાસની વિરામની અવસ્થા કહે છે? એરિક્સને પોતાના સિદ્ધાંતમાં કઈ બાબતને વધારે મહત્વ આપ્યું છે? સજીવ સૃષ્ટિમાં કોની પાસે વિકસિત મગજ અને માનસિક શક્તિઓ રહેલી છે? માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો કયા કયા છે? વારસાના વાહકોને શું કહેવામાં આવે છે? માનવ શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? ડીએનએનું મુખ્ય કાર્ય શું છે? ત્યારબાદ ડીએનએનું પૂરું નામ જણાવવાનું છે મિત્રો. ત્યારબાદ શરીરના હલનચલનનું નિયમન અને સંકલન કોના દ્વારા થાય છે? ત્યારબાદ સીમાવર્તી તંત્ર કયા 3 અવયવનું બનેલું હોય છે? પ્રજોપતિ શાસ્ત્ર કોને કહેવામાં આવે છે? મગજ મુખ્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? અને કેન્દ્રીય ચેતાતંત્ર કયા 2 ભાગોનું બનેલું છે? મસ્તિષ્ક સાલ વિના કઈ ક્રિયાઓ શક્ય નથી? વાણીનું નિયંત્રણ હંમેશા કયા ગોળા દ્વારા થાય છે? એટલે કે વિભાગ જે બ હતો પણ આમાંથી જ આવવાનો હતો. આગળ જે પ્રશ્ન વિભાગ ક જોઈએ કે નીચેના પ્રશ્નો સંક્ષિપ્તમાં જવાબ આપવાના. દરેકના 2 ગુણ છે. તો એમાં હતો કે ફ્રોઇડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતની અવસ્થાઓનું નામ લખવાના છે. ફ્રોઇડના મતે મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવામાં આવે છે? ફ્રોઇડના મતે ગુદાવસ્થા એટલે શું? અને ફ્રોઇડના મતે સુપ્ત અવસ્થા એટલે શું એ પણ તમારે જણાવવાનું હતું. ત્યારબાદ ફ્રોઇડના મતે શિસ્ત કેન્દ્રીય અવસ્થા એટલે શું? એરિક્સનના જીવન વિકાસ સિદ્ધાંતના તબક્કાઓ લખવાના છે. મગજસ્કંદનું કાર્ય જણાવવાનું છે. મસ્તિષ્ક સાળની કામગીરી જણાવવાની હતી. થેલેમસનું મુખ્ય કાર્ય શું હતું? હાઇપોથેલેમસનું મુખ્ય કાર્ય શું હતું? મગજના અગ્રખંડનું કાર્ય વર્ણવવાનું હતું. મગજનો મધ્યખંડ શું કાર્ય કરે છે? જનિત તત્વનું મહત્વ સમજાવવાનું હતું. ભાષાનું મહત્વ સમજાવવાનું હતું. અને મગજના ગોળાર્ધનું કાર્ય શું હતું એ તમારે સમજાવવાનું હતું. ત્યારબાદ જીનોટાઇપ કોને કહેવાય છે એ પણ સમજાવવાનું હતું. અને કેન્દ્રીય ચેતાતંત્ર એટલે શું તમારે જણાવવાનું હતું. વિભાગ આપણે ડ જોઈએ તો જો એમાં શું હતું કે મુદ્દાસર જવાબ આપવાના અથવા ટૂંકમાં લખવાના. દરેકના 3 ગુણ છે. તો જો કે કોહલબર્ગનું નૈતિક વિકાસનો સિદ્ધાંત સમજાવવાનું હતું. એરિક્સનના જીવન વિકાસ સિદ્ધાંતના તબક્કાઓ જણાવી વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અને સ્વાયત્તા વિરુદ્ધ શરમ અને શંકાની ચર્ચા કરવાની હતી. માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો ચર્ચા કરવાની હતી. નાનું મગજ, સીમાવર્તી ચેતાતંત્ર, કરોડરજ્જુ અને મેસ્કો ખંડો આ બધા તમારે ટૂંકું લખવાની હતી. ત્યારબાદ આપણે વિભાગ ઈ જોઈએ કે સવિસ્તર ઉત્તર આપવાના. પ્રત્યેકના 5 ગુણ છે કે ઉત્ક્રાંતિમૂલક અભિગમની સમજૂતી આપવાની હતી. જનીન તત્વો અને વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવવાનું હતું. અને કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહી જણાવવાની હતી એટલે કે વર્ણવવાની હતી. મગજની રચના અને તેના ભાગો સમજાવવાના હતા. તો મિત્રો આ રીતે તમારે આમાંથી પૂછવાનું, આથી બહાર કંઈ પૂછવાનું નહોતું. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.